બેટા દામિની, હા બા. દામિની, મારે તને એક વાત કહેવી છે. આ, તો બોલો ને. એમાં રાશિની જુઓ છું. મીરા વિશે વાત કરી હોય ને તો મને ખબર છે. રોનકે મને વાત કરી મીરાની પરિસ્થિતિ વિશે. હા, ખબર નહીં મીરા હવે આપણા ઘરની કેટલા દિવસની મહેમાન છે. એક ડર રહ્યા કરે છે. અને બેટા, ખબર નહીં કેમ કદાચ ભગવાને જ તને અમારા ઘરે મોકલી છે. આજે 1 વર્ષથી તું અમારા ઘરે, ઘરની એક એક ઈંટથી હવે તું પરિચિત છે. બા, હું આ ઘરમાં ફક્ત એક પીજી તરીકે નથી આવી. તમારી દીકરી થઈને પણ આવી છું. તમે લોકો મારા ઘરના જ સદસ્યો છો. હું મારો પરિવાર જ માનું છું તમને લોકોને. અને ડોન્ટ વરી, મીરાને કંઈ નહીં થાય. ડૉક્ટરે કહી દીધું છે કે હવે એ થોડા દિવસની મહેમાન છે. આપણા કહેવાથી કે એને કંઈ નહીં થાય એટલે કંઈ નહીં થાય. દવા અને દુઆ બધું કરી ચૂક્યા. બસ હવે કેસ બગડી ગયો છે. દામિની, દામિની, હું તને એક વિનંતી કરું છું. હા, શેની વિનંતી? મારા રોનકને હવે તું સંભાળી લે. હું સંભાળી લઉં? હા. કંઈ સમજાયું નહીં મને. મારા રોનકની અર્ધાંગીની બની છે. શું? બા, કેવી વાત કરો છો? મીરા મારી ફ્રેન્ડ છે. અમે બંને બહુ સારા મિત્ર છીએ. અને એટલે જ તો હું અહીંયા પીજીમાં રહેવા આવી છું. જો, અમને બંનેને એકબીજા ઉપર બહુ વિશ્વાસ છે. એને ખબર પડશે કે હું એના હસબન્ડ સાથે લગ્ન કરું, આ પોસિબલ જ નથી. તમે જરાક તો વિચાર કરો, મીરાની જગ્યા હું કઈ રીતે લઈ શકું? દામિની, તું થોડુંક શાંત મગજ રાખીને વિચાર કરને. તું આવી તે પીજી બનીને, પણ અત્યારે તું અમારા ઘરની પીજી નથી. એક એવી સભ્ય છે જે મીરાની ગેરહાજરીમાં આખું ઘર તું સંભાળી શકે એમ છે. અને એ હું તને એકલી રાખીને તો નહીં જ કરી શકું ને. તો એના કરતાં મારા લગ્ન કરવાની કોઈ જરૂર નથી બા. હું મીરાના ગયા પછી પણ તમારા બધાનો સાથ આપીશ ને. તમારા ઘરને સાચવીશ. હા, સમાજને સાચવે ને. સમાજને વાત કરવા માટે મોઢું મળી જશે, કોઈ નહીં સ્વીકારે. અને ખબર નહીં કેવી કેવી વાતો થશે. પણ એના કરતાં એકવાર તારા સેથામાં સિંદૂર પુરાઈ જાય ને, પછી હું દુનિયાથી લડી લઈશ. મને આ વાત યોગ્ય નથી લાગતી. અને કદાચ જો એવું બની પણ જાય, પણ મારા ઘરે આ વાતનો ક્યારેય સ્વીકાર નહીં કરે. મારા મમ્મી પપ્પા ક્યારેય નહીં માને. હું છું ને, તારા મમ્મી પપ્પાને સમજાવવાની જવાબદારી મારી. અને મને ખબર છે મારા કહેવાથી તારા ઘરના બધા માની જશે, કોઈ ના નહીં પાડે. પણ એની પહેલાં તારી હા પડવી જરૂરી છે. હા, તમે એવા ધર્મ સંકટમાં મને નાખી દીધી છે. હા પાડું તો પણ અને ના પાડું તો પણ મારા ફ્રેન્ડ સાથે આ દગો કર્યો એવું કહેવાશે. હા, કહેવાય. એ ક્યારે? જ્યારે હજી મીરા હયાત હોય અને એ પગલું ભરવાનું હોય તો. પણ હવે મીરા તો હવે થોડા દિવસની જ છે. પણ એની નજર સામે તારા સેથામાં સિંદૂર હશે ને, તો મીરા પણ ખુશ થશે કે એનો રોનક એકલો નથી, કોઈક છે એની સાથે. મને વિચારવા માટે થોડો સમય આપો બા. હા, આપીશ. વિચારી લે. તારે જેટલું વિચારવું એટલું વિચારી લે, પણ જવાબ હામાં હોવો જોઈએ. મીરા, તારી મંજૂરીથી તો લગ્ન કરાવડાવ્યા છે ને?
તો પછી આટલી ઉદાસી કેમ? વાહ, ઉદાસી એ વાતની નથી કે એ લોકોએ લગ્ન કર્યા છે. એ માટે તો હું બહુ ખુશ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જઈ આવ્યા? હા, દર્શન કરી આવ્યા. થોડો ટ્રાફિક હતો પણ વાંધો ના આવ્યો. રોનક, આજે જરા વકીલને ફોન કરી આપજો ને. વકીલને ફોન શેના માટે? અરે, આપણા ડિવોર્સ તો કરવા પડશે ને. પેપર આવી લો એટલે હું સાઈન કરી આપું. આ કેવી વાત થઈ? જો ના દામિની, એને રોકતી નહીં. કારણ કે હવે બીજું કોઈ ઓપ્શન જ નથી. આપણા બંનેના લગ્ન થઈ ગયા છે તો કાયદેસર રીતે તો મારે મીરાને છોડવી તો પડશે જ ને. હું પણ એ જ કહું છું ને કે મીરાની જીદ હતી એટલે આપણે બંને લગ્ન કરી લીધા. પણ છૂટાછેડાની વાત નહોતી થઈ. દામિની, જ્યાં સુધી આ છૂટાછેડા કાયદેસર રીતે નહીં થાય ને ત્યાં સુધી તો આની કાયદેસરની પત્ની પણ નહીં કહેવાય. એટલે એક ફોર્માલિટી તો કરવી પડશે ને. અને હું નથી ઈચ્છતી કે જ્યારે મારા છેલ્લા શ્વાસ લેવાય ને, ત્યારે પણ હું મારા મનમાં કોઈની આશા રાખીને જાઉં. હવે તારે આવી જ વાતો કરવાની છે તો હું અંદર ચાલ્યો જાઉં. ના બાબા, એ વાતો કરીને હું ક્યાં જઈશ? તમે લોકો બરાબર મંદિરે પહોંચી ગયા હતા ને? હા, બહુ સરસ. એકદમ સારી રીતે દર્શન કર્યા છે. તારા માટે પણ અમે પ્રાર્થના કરી છે. તને બહુ જ જલ્દી સારું થઈ જશે. રોનક, હવે ખોટા સપનાઓ ન બતાવ. ખબર છે મને કે મને ક્યારેય સારું નથી થવાનું. હવે તમને સોંપ્યા દામિનીને અને દામિનીને સોંપ્યું આ ઘર. હું તો આ રેવડું છું. કાલે ઉડી જઈશ. બસ મીરા, બસ. આપણે કઈ બીજી વાત કરીએ? વકીલવાળી વાત પૂરી થાય પછી. વકીલવાળી વાત? વકીલ હવે મારે પછી નક્કી કરીશું ને. કહ્યું છે ને રોનકે કે એ વાત કરી લઈશું. હા, હવે શું કહું છું, વકીલનું આપણે કાલ પરમ દિવસે પતાવશું. હવે આજે હું ફ્રી જ છું તો આપણે બધા ક્યાંક ફરવા જઈએ. અરે તે તો મારા મોઢાની વાત લઈ લીધી. બસ હું આ જ કહેવા જતી હતી કે આજનો દિવસ પણ સારો છે. તમે ત્રણેય જણા ક્યાંક ફરી આવો ને તો આનું મને થોડુંક. ના બા, મારી કોઈ ઈચ્છા નથી ફરવા જવાની. અને આમ પણ આ દવાઓ ચાલે છે ને તો મારે નથી જવું. તમે તો લોકો ત્યાં ત્યાં દવા લઈ શકાય ને? એવું કોણે કહ્યું કે ત્યાં દવા ના લઈ શકે? તમે જો. સમજવાની. બધા એકવાર સાથે જઈએ ને બા. અમારી ચાલ ને. સાથે બહાર નહીં આવે. તમે લોકો સમજવાની કોશિશ કરો. તું નથી સમજતી. હવે તું નાના છોકરા જેવું કરે છે. ખબર નથી પડતી કે તને રોગ મગજમાં તો નથી ચડી ગયો ને? કોઈ વાતમાં સમજતી નથી. નહીં, આજકાલ છે ને તું મારી વાત માનતી જ નથી. દવા લેવામાં પણ 4 વખત કહું ને ત્યારે 1 વખત દવા લઈ છે. કેમ ભાઈ? દેવાંગ આવવાનો છે એટલે નથી આવતી. ખુશ? આ તો દેવાંગ પણ ભલે ને આવે સાથે. હા, આપણે ગાડીમાં 5 જણ તો સમાઈ જ જશું. અરે પણ મારે નથી આવવું. આજે ઠાકોરજીનો પાટોત્સવ છે ને એટલે સાંજે ત્યાં કંઈક છે, ઉત્સવ છે. મારે ત્યાં જવું છે. રોનક, તમે લોકો જઈ આવો ને ચારેય. પછી જઈશું. અત્યારે કોઈને ઈચ્છા નથી. ના મીરાની કે ના બાની. પર તો હવે ફ્રી જ છું તો આપણે બે તો જશું ને. હા, તું હા, ચાલ. તમે તો જાઓ. ફાઇન. ઠીક છે તો ફાઇનલ રહ્યું ને? તમે બંને ફરવા જાઓ. વાહ, તમારે ત્યાં પાઠમાં જવું છે ને તો ત્યાં જાઓ. અને આ દેવાંગ આવશે ને તો એની મહેમાન ગતિ હું કરી લઈશ. ઠીક છે, હવે તમે બધા કહો છો તો જઈ આવશું. બરાબર ને? બરાબર. પણ હમણાંથી છે ને તું અમારા કોઈની કાંઈ વાત નથી માનતી. બહુ જિદ્દી થઈ ગઈ છે. થોડી. કાંઈ વાંધો નહીં, યાદ રાખીશ, જોઈ લઈશ. મને હજી આપણા છૂટાછેડા થયા નથી એટલું યાદ રાખજે. હજી હું તારો પતિ તો છું જ. એ તો હું ભૂલી જ ગઈ હતી. જો તમે મારા પતિ છો ને તો અત્યારે હું તમારી વાત આજનો દિવસ નહીં માનું તો ચાલશે ને? કાલે તમે મારા પતિ પણ નથી રહેવાના એટલે વાત માનવાની કોઈ જરૂર નથી. ઓ મેડમ, હજુ કાલ તો વકીલ પાસે જવાનું છે એટલે કદાચ સમય લાગી શકે. એટલે એટલા દિવસ તો મને સહન કરવો જ પડશે. ચાલો બસ, બહુ ટાઈમ નહીં બગાડો. જાઓ, તમે બંને ફરવા જાઓ. દેવાંગે આવતો હશે અને હું મારા મંદિરે જાઉં. અભી હમણાં જ જવું છે? હા હા, પેલા થોડુંક મારે ઘરે કામ છે એ પતાવી દઈએ ને પછી. હમ. સારું. કેવી લાગી મારી એક્ટિંગ? હું પણ એ જ પૂછવાની હતી કે કેવી લાગે તમને મારી એક્ટિંગ? એક નંબર. મને લાગે છે કે તારે છે ને ફૂલ ટાઈમ એક્ટિંગ કરવી જોઈએ. પણ
તમારે ના કરવી જોઈએ. વાય? વાય? છૂટાછેડા લેવાનું કહેતી હતી તો તરત માની ગયા. બુદ્ધિ છે કે નહીં? અરે મને ડર હતો કે નહીં ને હું ઇમોશનલી કહું કે મીરા ના, મને છૂટાછેડા ન આપ, અને એ કહે કે ઓકે, તો પછી આપણી પાસે ઓપ્શન છે. પછી એવું તો ના કહી શકું ના ના મીરા, હું તો મજાક કરી રહ્યો હતો, મારું ને દામિનીનું તો પહેલેથી અફેર ચાલતું હતું, અને આ રિપોર્ટ છે એ મેં ખોટા બનાવ્યા હતા તને અમારી લાઈફમાંથી કાઢવા માટે અને દામિનીની મારી લાઈફમાં એન્ટ્રી કરવા માટે, એવું કહું? માય લવ, બહુ ઇઝી છે. જોવો ને, આપણે ખોટા રિપોર્ટ્સ બનાવી શકીએ. કોઈને મારવાનું પ્લાનિંગ કેમ ના કરી શકીએ? તો અરે જો એ પણ ના પાડી દઈ કે હું છૂટાછેડા નહીં આપું, તો આપણે પ્લાન બી અપનાવવાનો. પણ એની જરૂર જ નથી ને. હવે સીધી આંગળીથી ઘી નીકળતું હોય તો ખોટી આંગળી વાકી પણ શું કામ કરવાની? અને હું તો કહું છું આ આંગળી પણ શું કામ બગાડવાની, ચમચીથી જ લઈ લેવાનું. ધેટ્સ ધ તો પોઈન્ટ. આપણું ઘી તો ચમચીથી ઇઝીલી નીકળી ગયું છે, ખોટા રિપોર્ટથી કામ પતી ગયું છે, તો પછી આ બધી વસ્તુ વિચારવાની જરૂર નથી. પણ એક વસ્તુ છે કે હવે આપણી લાઈન ક્લિયર છે, મીરાની મારી લાઈફમાંથી પરમનન્ટ એક્ઝિટ. આપણને અત્યારે બહાર ફરવા જવાનું કહ્યું છે ને, તો સાંભળો મારી વાત. આપણે ઘરે આવીશું ને એની પહેલા વકીલને મળતા આવશું, અને તમે આવો એટલે કહી દેજો કે અમે આવતા હતા ને તો રસ્તામાં જ વકીલ સાથે વાત થઈ ગઈ. ઓકે, જેવો તમારો હુકમ. હવે તો તમે કહેશો એમ જ થશે, કારણ કે હવે હું તમારો કાયદેસર પતિ છું અને તમને મારા પર હુકમ ચલાવવાનો પરવાનો મળી ગયો છે. માનવું પડે. હા, આપણે આપણા પ્રેમને પામવા માટે ઘણી મહેનત કરી છે. જુઓ ને, હા, હું, તમે અને મીરા પહેલી વાર મળ્યા હતા ત્યારથી જ મીરા મારા કોન્ટેક્ટમાં નહોતી, પણ તમે મારા કોન્ટેક્ટમાં હતા. પછી પીજી તરીકે અહીં આવવાનું પાનું, અને પછી મીરાના ખોટા રિપોર્ટ્સ, પેલી બધી દવાઓ નાખી દીધી છે ને. અરે એનાથી કાંઈ ફરક નહીં પડે, હોય તો પણ શું છે, કારણ કે કરી કરીને શું થશે, એ દવાઓ સાઈડ ઇફેક્ટ્સ કરશે, નુકસાન કરશે. ભલે ને ખાતી, હવે મરી જાય તો પણ મારે કેટલા ટકા? અને કોઈના હાથમાં આવી ગઈ એ દવા તો ખબર પડી જશે કે આ દવા જીવન દાન નથી આપતી, જીવન લઈ રહી છે. ઓકે, આ તો એના માટે કંઈક રસ્તો કરશું અને દવાને આપણે ફેંકી દઈશું. ઓકે, Good. પણ હવે એ બધી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે એ લોકોને આપણા ઝાડમાં એટલા બધા પોરવી દીધા છે ને કે હવે એ લોકો આ કેન્સર અને દવા, બીમારી એના સિવાય છે ને ઘરમાં કોઈ કંઈ વિચારી જ નથી શકતું. કદાચ આપણે જઈને સામેથી પણ કહેશું ને કે અમારો આવો પ્લાન હતો, તો પણ એ લોકોને એવું જ લાગશે કે આપણે એ લોકોને ખુશ કરવા માટે મજાક કરી રહ્યા મજાક છે, કરીએ છીએ. કારણ કે લગ્ન તો થઈ ગયા છે, તો એ લોકોને એવું લાગશે કે આપણે એ લોકોનું મન મનાવીએ છીએ. બસ હવે 3-4 દિવસમાં તમારા અને મીરાના છૂટાછેડા થઈ જશે, અને પછી મીરા આ ઘરમાંથી ગેટ આઉટ. અને આપણે જશું એક લોંગ હનીમૂન પર, કારણ કે ક્યાં સુધી છુપાઈને મળશું? આટલા વર્ષોથી છુપાઈને મળતા હતા, હવે જ તો આઝાદી મળી છે, તો એનો ઉપયોગ તો કરશું. કેવું કહેવાય નહીં, મીરાને એવું લાગે છે કે એને આપણને મળાવ્યા છે, જ્યારે કે આ બધો જ પ્લાન આપણો હતો. મીરાની નજરમાં આપણે બંને વાત કરવું, એને એવું લાગવું કે આપણે બંને એકબીજાનો સાથ આપી શકશું, સાથે રહી શકશું, અને તમને કન્વિન્સ કરવા, મને કન્વિન્સ કરવું, આ બધો જ આપણો પ્લાન હતો. એણે તો સપને પણ નહીં વિચાર્યું હોય કે મારી સાથે આવું પણ બની શકે છે, પણ હવે એ તો જેના નસીબમાં જે લખ્યું હોય એને મળે. હવે મારા જેવો હેન્ડસમ છોકરો તારા જ નસીબમાં લખ્યો હશે, તો પછી મીરાને કઈ રીતે મળે? આ હજુ લગ્ન થયા જ છે, કહેતા હોય તો તોડી શકીએ. એટલે તારા જેવી બ્યુટીફુલ વાઇફ મારા જ નસીબમાં લખેલી હોય તો હું કોઈ બીજાને થોડી જવા દઉં? થેન્ક યુ આ કોમ્પ્લિમેન્ટ માટે. કોમ્પ્લિમેન્ટ માટે. અને આપણે હવે હનીમૂન પર ક્યાં જશું એ કંઈ વિચાર્યું છે? હનીમૂન? મારો ફ્રેન્ડ બિંદેશ કહેતો હતો કે ગોવામાં બહુ જ મજા આવશે, બીચીસ બહુ સારા છે. સિરિયસલી? હા, મીરા પાછળ એટલો ખર્ચો કર્યો, જો કે ના કરવા જેવો હતો. અને હનીમૂન માટે ખાલી ગોવા? દુબઈના પણ ઘણા બધા સારા રિવ્યૂઝ છે મારી પાસે, જઈએ દુબઈ. ગુડ, તો પ્લાનિંગ કરું? શ્યોર, પણ પહેલાં એક વખત આ છૂટાછેડાની પ્રોસિજર પતી જાય ને પછી તો તમે કહેશો એમ જ થશે. ચિઠ્ઠીનો ચાકર છું અને તમારો ગુલામ. તો હવે જઈશું. ગુલામ
હમ હુકમ મેરે આકા